રાત દિવસ આપણે ભગવાનને ભજ્યા છીએ. ઓની પરથી મારા સતના દરબારના સેવકોને ખ્યાલ આવવો જોઈએ કે ભગવાન એકલા સસ્તા નથી. ભગવાનને બિરાજતા પહેલા એના ગુણગાન ગાવા પડે. કેટલા વર્ષો થયા તમને અને અમને, કેટલા વર્ષો થયા ભગવાન શિવની ધૂન ચાલુ કરવાની અંદર. જગા જગા પર ભગવાનની ધૂન થઈ. એક મહિનો, 2 મહિના, રાત દિવસ આપણે ભગવાનને ભજ્યા છીએ. ઓની પરથી મારા સતના દરબારના સેવકોને ખ્યાલ આવવો જોઈએ કે ભગવાન એકલા સસ્તા નથી. જે અનુભવ તમે કર્યો કે ભગવાનને પામવા માટે આપણે કેટલી ભક્તિ કરવી પડે, કેટલા સ્મરણ કરવા પડે, કેટલી રાતો બેસવું પડે, કેટલા દિવસો બેસવું પડે અને કેટલી વાર એના ભજન સ્મરણ કરવા પડે, ત્યારે ભગવાન આપણને કઈ કૃપા થાય.